અમદાવાદ કોર્પોરેશન શહેરમાં આધુનિક અને લેટેસ્ટ રોડ બનાવી રહ્યું છે, જેમાં એરપોર્ટ ખાતેનો 2 કિલોમીટરનો આઇકોનિક રોડ હાલ આકર્ષણ કેન્દ્ર બન્યો છે। તે જ રીતે તબક્કાવાર એસસી હાઈવેના વૈષ્ણોદેવી સર્કલથી શરૂ કરી ઉજાલા સર્કલ સુધી ડસ્ટ ફ્રી રોડ બનાવવાના છે, જેનો પહેલો ફેઝ પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધી રોડ હાલ પૂર્ણ થવા આવ્યો છે। આ રોડ પર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા તેમજ જીમ, ફાઉન્ટેનની આધુનિક કક્ષાની સુવિધાઓ વિકસાવાઈ છે। તેનો લગભગ પોણા 2 કિલોમીટર રોડ પૂર્ણતાને આરે છે। પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડને ડિસેમ્બર મહિનાના અંતે ખુલ્લો મુકાયો છે। નોંધનીય છે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં જ લોકોના ઉપયોગ માટે પૂર્ણ કરી ખુલ્લો મુકાશે। વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે। આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યો છે। એનો પ્રથમ ફેઝ લગભગ પોણા 2 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે। ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે। મેગા સિટી અમદાવાદના સતત વધતા વિકાસ અને ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન અને સત્તાધીશો દ્વારા સમયાંતરે વિવિધ આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યા છે। અગાઉ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, તે બાદ હવે જે વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા સર્કલ એટલે કે એસજી હાઈવેનો આટલો વિશાળ પટ્ટો છે, તેના ઉપર ડસ્ટ ફ્રી રોડના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાન સર્કલથી ઇસ્કોન બ્રિજ સુધીનો જે રોડની સાઈડનો પોર્શન છે કે જ્યાં ભૂતકાળમાં વિવિધ ફૂડ પાર્લર હતા અને કહી શકાય કે ગંદકીથી ભરપૂર એવા ગાર્ડનો હતા, તેને સંપૂર્ણ નવીનીકરણ કરીને હાલમાં તો આ નવીન લેન્ડસ્કેપ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ ડસ્ટ ફ્રી તરીકે રાખવામાં આવ્યો છે। હાલ ભલે થોડી ઘણી ગંદકી જોવાતી હોય, પરંતુ ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રથમ તબક્કાનું લોકાર્પણ કરવામાં આવશે। સિનિયર સિટીઝન માટેની બેઠક વ્યવસ્થા હોય કે અહીંયા આવનારા મુલાકાતીઓ માટેનો વોકવે હોય, અન્ય કેટલાક જે આકર્ષણો છે તે પણ અહીંયા મૂકવામાં આવેલા છે। એટલે જે પ્રમાણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અગાઉ જાહેરાત કરી છે કે વૈષ્ણોદેવીથી ઉજાલા સર્કલ સુધીનો આખો જે હાઈવે છે તેના ઉપર વધારાની જે જગ્યા છે તેને ડસ્ટ ફ્રી તરીકે ડેવલપ કરવામાં આવશે અને તેનો જ આ પ્રથમ તબક્કો છે કે જે ગણતરીના સમયમાં લોકો ઉપયોગ કરી શકશે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।